આત્માનો આપણે જરાય ઉપયોગ નથી કરતા. આત્મા ઉપયોગ ધર્મવાળો છે. સાધન આભારી જ્ઞાનનો સંગ થયો છે, એટલે આત્માની શક્તિ આપણે માણી શકતા નથી. દેહ આત્માને ઓળખતો નથી. ઇન્દ્રિયો પણ આત્માને ઓળખતી નથી. પ્રાણ પણ આત્માને ઓળખતો નથી. પણ સત્તા આત્માની કામ કરતી હોય છે તમામ ઇન્દ્રિયો પર, દેહ ઉપર, મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઉપર અને શ્વાસ ઉપર પણ આત્માની જ સત્તા કામ કરતી હોય છે. આત્મા આખા વિશ્વમાં એક છે. આત્માનો કોઈની પાસે બાયોડેટા નથી. જેટલા બાયોડેટા છે એ સપનાના ખેલના છે. આત્મા અવિગત છે. કબીર એટલે કે છે હમ અવિગત છે ચલી આए. બાયોડેટા હોય એ સપનાનો ખેલ હોય, સમજી લેવાનો. એક સોહમ બ્રહ્મ જ એવો છે કે જે અઘાટ છે. એમાં કોઈ ઘાટ નથી. શિલ્પી પછી એ પાણામાંથી ઘાટ બનાવી દે, એટલે આપણે એને કાંઈ ને કાંઈ નામ આપી દેવદેવીનું. પણ આત્મામાં તો કોઈ ઘાટ નથી. આત્મ વેદ વાણી છે ન્યારા, કોઈ પરખે પરખનહારા. આત્મ વેદ વાણી છે ન્યારા. આત્મ અકળ કળાયો ન જાય. આત્મ અકળ કળાયો ન જાય. આત્માને કળવામાં આવતો નથી. એ અકળ કળાયો ન જાય. कोई रंग रूप से न्यारा, उसमें क्या जाने સંસારા. સંસારીને શું ખબર હોય? અહીં આપણે વાત તો કરી દઈએ છીએ કે આખા વિશ્વની આંખમાં એક જોઈ જશે. એ એક છે એ આત્મા છે. એક સાંભળી જશે એ આત્મા છે. શરીર ભળેને અલગ અલગ રહ્યા, જ્ઞાતિ અલગ અલગ રહી, નામ ઠામ અલગ અલગ રહ્યા, અને આત્મા તો એક છે. આત્મા સૌનો એક જાણી, કોઈને દુઃખ ન દેવું રે, અનુભવીને એકલું આનંદમાં રહેવું રે. સંગે કરીને હા હી કરવાની આપણને ટેવ પડી છે. એ ટેવ ગાલાવેલી ટેવ કહેવાય, કાઢવી પડે. ભેગા થઈને વાતો કરી, હા એ કરી છૂટીના થઈ ગયા. પાછા ભેગા થઈને વાતો કરી, હા એ કરીને છૂટીના થઈ ગયા. ગાંગલી ભક્તિ કરવા, ખોટી ભક્તિ કરવા આપણે આ ફાની દુનિયામાં આવ્યા નથી. આપણે આત્મા છે. આવવા જવાનો ધર્મ આપણી અંદર છે જ નહીં. છોકરો જન્મે એટલે કે જન્મ, બાબો આવ્યો, બેબી આવ્યું. મરે એટલે કે આ બાજુવાળો મરી ગયો કે મરી ગયો. જન્મ મરણ તબહી મીટે, જબહી બ્રહ્મ દર્શાય. બાણ કહે હંસદાસને ફિર ભટકત નાય. કબીર સાહેબ કે અમારો તીરથ કોણ કરે, આ ભટકત કોણ મળે, અમારો તીરથ કોણ કરે. ઓલા તો વોટ લેવા પડે, મત.
અને એમાં ઝાઝા મત હોય તો એ છૂટાઈ જાય. આત્માને કોઈના મતની જરૂર નથી. આત્મા સ્વયં સ્વતંત્ર છે. સ્વતંત્ર છે એટલે સર્વત્ર છે. સર્વત્ર છે એટલે સમર્થ છે, અખંડ છે. યોનિની વસ્તુ છે જ ને એટલે યોનિ જ છે. મળતો નથી એટલે અમર છે. બાયોડેટા છે ને એટલે વિગત છે. પાર પામી શકાતું નથી, અપાર છે. છેડો મળતો નથી, અનંત છે. કડવામાં ના આવે એટલે કર છે. નામ કાંઈ છે નહીં એટલે નામી છે. રૂપ કાંઈ છે નહીં એટલે રૂપી છે. અક્ષર એટલો સમૃદ્ધ કહેવાય છતાંય આત્માને ઓળખતો નથી. તો એ નવરી રાણનું આપણને અક્ષર તો જ નવાજી દેવાનું છે. અક્ષરાતીત છે આત્મા. શબ્દ એ આત્માને ઓળખતો નથી. એ આત્મા આપણે પોતે હો. તમારી કોઈ સારી વાત ન કરી શકે, કોઈ તમારી નરસી વાત ન કરી શકે. પણ તમને 5 જણા એમ કે ઓલા તમારી નિંદા કરતા હતા, અને 5 જણા એમ કે ઓલી તમારી સ્તુતિ કરતા હતા. સ્તુતિ કરતા હોય અહીંયા તમને રાગ થાય, અને નિંદા કરતા હોય અહીંયા તમને દ્વેષ થાય. કેમ કે તમે તમને ઓળખતા નથી. નકર આમાં એવું કંઈ આવતું જ નથી. આતમચીના અનભે પાયા, મટી ગયા સર્વે ફંદા. આ દાસ અર્જુન ગુરુ જીવન કા જાણા, ધ્યાની પુરુષનો ધંધા. ક્યારે કહેતો કે 1 અબજ રૂપિયા દે તો ધ્યાન ન મૂક. 1 અબજ રૂપિયા બમૂળ વાળીને તારે જ્યાં ઘાલવો અહીં ઘાલ દે, માર નથી જોતા, બાકી ધ્યાન નહીં મૂક. હા, 8 પહોર એટલે 24 કલાક. 1 પહોરના 3 કલાક. 8 પહોર રે આનંદમાં. 8 પહોર રહી રહે છે જે ધ્યાનમાં. મન રાખો અનુભવ જ્ઞાનમાં. કહે પ્રીતમ સમજો સ્થાનમાં. તારી કાયામાં કોણ બોલે છે, એને શોધી કાઢને. આપણને ગુરુએ યુક્તિ કરાવી અને એનું દર્શન કરાવ્યું. એ જો આમાંથી કાંઈ જરે તો કે ના, આમાંથી કાંઈ મરે તો કે ના, આ આવે જાય તો કે ના, આ જે આત્મા છે એમાં પૃથ્વી છે, એ આત્મા એ પૃથ્વી છે તો કે ના, તો એ જળ છે તો કે ના, તો એ અગ્નિ છે તો કે ના, તો એ વાયુ છે તો કે ના, તો એ આકાશ છે તો કે ના, તો 5 તત્વો એ છે આત્મા તો કે ના. તો આ 5 તત્વનું શરીર બન્યું તો આત્મા શરીર હોય કોઈ દી તો એ દેહાધ્યાસ છૂટતો નથી. અકલ મઠાવનો દેહાધ્યાસ છૂટતો નથી. અકલ મઠાવનો મૂર્ખા કહેવાય, મૂર્ખા. આત્મા જેવી વસ્તુ જ્યાં લગી આત્મા તત્વથી નો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. ગમે એવો ઊંધી ચતીનો થાય, ગમે એટલા અનુસાર પરનુસાર કરતો અકલ મઠો, એ કોચે મારે બીજું કાંઈ નથી. કોના જપ કરવા છે, કોના નામ લેવા, કોની સ્તુતિ કરવું છે. સ્તુતિ કરું તો પારનું પામું, કૃત્ય કરું કાચું. ઉપાસનામાંનું આવે એને કોણ યુક્તિ કરી જાચું. સાધન તો કરવું, સ્વામી સાધનમાંનું આવે. આવા આત્માને આપણે જાણ્યો છે. નકર ઇઝરાયલમાં, યુરોપમાં, ઈરાનમાં, ઈરાકમાં લડાઈ તો હાલે જ છે. તો એ જે કળદાવ છે ને ભાઈ પેટ્રોલ છે અને બોમ્બ નાખી નાખીને બધું હરગાવે છે અને નાશ કરે છે વસ્તુનો. પણ કાકા આત્માની એને ખબર નથી. એ ગમે એવા ભડકા કરીને આત્માનું કાંઈ ન બગાડી હોય. જંગલના જંગલ હરી જાય ને તો આત્માને કાંઈ લેવાનું દેવા. એમાં જે જીવો હોય બધા પ્રગટ થયા હોય એ બળી ભસ્મ થઈ જાય. તો
એ છે જેમ પ્રગટ થયા એટલે નાશ થવાનું. ખીલું એ ખરે, ફૂલ ખીલું ને કડીના રૂપમાં આટલું ખીલું ખરી જાય 2 દી પછી. જન્મો એ જાય, આત્મા જન્મો નથી મરે. જન્મો છે આત્મા તો બીવાડ નહીં. જ્યારે હું આવડ દીપડો નથી, બોલું છું એવી રીતે, કાંઈ આવડ દીપડો નથી. હા, હું બોલવાની ટેવ એવી છે મને. બાકી જન્મ નથી, આવતો નથી, જાતો નથી, વધતો નથી, ઘટતો નથી. આત્મા જાણ્યા પછી કોની લોહી તોડવાની જરૂર છે? કોની મોથાજી? કોઈ આવે તો રોજ કાંઈ નહીં, કાંઈ નહીં, કાંઈ નહીં, શું જરૂર છે? ભાન ભેગી કરીને આખા વિશ્વની આંખ એકલો જોઉં છું, મારી જોડી કરી થતી નથી. આખા વિશ્વના કાને એકલો સાંભળું છું, આખા વિશ્વના નાકે એકલો ઊંઘું છું, આખા વિશ્વની ચામડી એકલો જાણું છું બધું. આ વાત નથી જેમ તેમ કહું છું. શરીર પ્રગટ થયું છે તો શરીર નાશવાનું કાળ છે, એ બધી વસ્તુ પ્રગટ થાય ને એટલે એનો નાશ કરી નાખે. આત્મા તો અઘાટ છે, એનું કોઈ ઝાડ છે ને. આત્મા રીએ છે ક્યાં? કે મનોહર મળ્યા મગન ભયા અને અગમ દિયા ઓળખાય. નિરંતર દેશમાં નામ બિરાજે. આ બોલી રહ્યો છે ક્યાં છે? નિરંતર દેશમાં. આ નાકને આંખને અંતર છે, નાકને કાનને અંતર છે, ગાલને કાનને અંતર છે. નિરંતર અંતરિયા નિરંતર નહીં, અને જ્યાં નિરંતર છે ત્યાં અંતર નહીં. જગતની બાજી ખેલવા આપણે આવ્યા નથી. આ અક્કલ મઠા અજ્ઞાની બોધીહીણા એ જગતની બાજી ખેલે. ચિત્ત બાજી ઉપર જ રાજી. આત્મા ન હોય તો વરસાદ નીચના પેટનો આવે ક્યાં? એ વરસે છે એમાં. અને શું વરસાદ આવે છે? આત્માની સત્તા કામ કરે છે. હા, વરસાદ ગમે એવો આવે, આખા વિશ્વને ડૂબાડીએ એટલા આવે તો આત્માનું કાંઈ ખરી ન ગઈ, સમજો. અને આખા વિશ્વની જેટલી ક્યાં આવેલો બસ. હા, આવજે. હા, ફોન આવી ગયો. હે હા, પૂછીને આવ્યો. હા, એને એમ કીધું વહેલા આવતો રહેશે. હા, તો જાવ ઉપરો. કાંઈ વાંધો નહીં. હા, કાંઈ છે જ નહીં એવું. કાંઈ ધક્કા ખાવાની જરૂર નથી. આત્મા બંને રહેવાનું બેઠા. હવે આપણે મયુરભાઈને કંઈક બોલાવે, એનો ચેલો ગયો ને થાય છે ને તો સિંહણ મળી રહી છે, ન્યાય બદલા થાય છે, દીપડો થાય તો દીપડી મળી રહી છે, ઘોડો થાય તો ઘોડી મળી રહી છે, હરણ થાય તો હણકી મળી રહી છે. એમ ગમે ત્યાં જાઓ, ગમે ત્યાં પ્રગટ થયા, માછલી થાય તો મગરમચ્છ મળી જાય અને આનંદ કિલો થાય. બધી જગતની બાજી ખેલવા આપણે આવ્યા નથી. આપણે આત્મા છીએ. બોલે નહીં હો જેમ છે એમ. હા, આત્મા સૌનો એક જાણી. જેને આત્માની ખબર પડી ગઈ ને એને બધી ખબર પડી ગઈ. એ જ જાણનાર છે, બીજું કોઈ જાણનાર છે નહીં. જાણનારને જાણ નહીં કહીએ કેવું જ્ઞાન. એક નિરંતર આત્મ બોલે. જો એમનો કીધું કે એક અંતર આત્મ બોલે, એક નિરંતર આત્મ બોલ. પછી ટ્રમ્પ બોલતો હોય તો ભલે ને, નરેન્દ્ર મોદી બોલતો હોય તો ભલે ને, મોરારી બાપુ બોલતો હોય તો ભલે, રમેશ ઓઝા બોલતો હોય તો ભલે,
અને બીજો જે કાંઈ ઓછોના હાથે કેટલા નીકળી પડ્યા છે, ગમે એ બોલતો હોય, ભલે બોલતો હોય, એક નિરંતર આત્મ બોલે, સૌ વિધિ વિરલા પારસી, પ્રેમ જ્યોત પ્રકાશી, અંતર ભાગ્યા વિના ઉભરો નહીં આવે, હે પાંડાય નહીં થાય હાચે હાચી વાત. બાપા કે તમારા વિશે અને મારા વિશે બહુ અંતર પડેલું છે. એ મેં અંતર નથી રાખ્યું, તમે રાખ્યું છે. મારી તો ઈચ્છા છે તમારી અંદર હમાઈ જવાની. તમે મારી અંદર હમાતા નથી. એટલે કે ગુરુ શિષ્યમાં સમાઈ ગયા, બાંધલિયાને પછી દોધે અને પ્રાણ એક. અહીંયા શ્વાસ લે, અહીંથી ઉચ્છ્વાસ નીકળે, હું શ્વાસ લઉં એટલે અહીંયાથી ઉચ્છ્વાસ નીકળે. નિરંતર દેશ, નિરંતર વાસ, એમાં એક નિરંતર નામ નિજધામ. જબ મેરી સુરતા લાગી નિરંતર, ત્યારે સહી પુરુષ ભરપૂર. અંધશ્રદ્ધામાં ક્યાંય રાખતા નહીં. એ બધું પાખંડ છે. જગત કરતું હોય ભલે કરતું હોય, આપણે જાગેલા રહીને જગત જોવું નથી. મટી ગયું જગત. આપણો સંગ થાય, આપણે કોકને અડીને ખાલી આપણે અડી હાથ નથી અડતો, હું અડું છું. તમને અડું ને તો હું અડું છું, હાથ નથી અડતો. આ તો જડ વસ્તુ છે. પાંચેય તત્વમાં એકેય તત્વ છે એ ચેતન નથી, જડ છે. જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને ક્યારેય કદી ન થાય. જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહીં, તણે કા દ્વેષ ભાવ. કોઈ એકપણું પામે નહીં. શરીર વિનાશી અને આત્મા અવિનાશી. અવિનાશી તારો આત્મા આ થોડનો થાય છે નાશ. થોડ વસ્તુ છે એ નાશ પામી જાય છે. થોડ વસ્તુ આખી નાશ પામી જાય છે. જેટલી વસ્તુને નામરૂપ ગુણ લાગે એ બધી નાશ. ચોથું પદ અવિનાશ. એ અવિનાશી આત્મા નામને બોલે, ગુણને જાણે અને રૂપને જોવે. રૂપને જોવે છે એટલા માટે એ રૂપ નથી. ગુણને જાણે છે એટલા માટે એ ગુણ નથી. અને નામને એટલા માટે બોલે છે એ નામનો માલિક નામથી જુદો ઊભો રહી અને નામનો પોકાર કરે છે. નામ નથી, નામ કહું તો હે નહીં. નામ કો કાળ ખાય, કાળ ખાઈ જાય. બોલો બોલો પેલા એમ તો વાત.